નમસ્કાર, હું છું દિવ્ય. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ. આજના મુખ્ય સમાચાર. નવી જિલ્લા કોર્ટમાં પ્રજાસત્તાક પર્વે ધ્વજવંદનની તૈયારીઓ. જુનાગઢની નવી આધુનિક જિલ્લા કોર્ટ ઇમારતમાં 26 જાન્યુઆરી 2027ના 78માં પ્રજાસત્તાક દિવસે ધ્વજવંદનની તૈયારી તેજ થઈ છે. ફર્નિચરનું ટેન્ડર મંજૂર થઈ ગયું છે અને કોર્ટરૂમ, ડેસ્ક, ખુરશીઓ, ફાઇલિંગ કેબિનેટ સહિતનું કામ 20 નવેમ્બર સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. સફાઈ કર્મચારીઓના મનપા સામે હલ્લાબોલ. જુનાગઢ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓએ 14 માંગણીઓ સાથે હલ્લાબોલ કરી કમિશનર તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને આવેદનપત્ર આપ્યું છે. 2 મહિનાથી પગાર અટકતા કોન્ટ્રાક્ટર પ્રથા નાબૂદ કરી ફિક્સ પગાર અને ખાલી જગ્યાઓ પર મહેકમ મુજબ ભરતીની માંગ કરી છે. બેજુ શાસ્ત્રીય સંગીત સમારોહથી સંગીત પ્રેમીઓ મંત્રમુગ્ધ. સપ્તક સંગીત વિદ્યાલયના ઉપક્રમે વલ્લભધામ ખાતે પંડિત બૈજનાથ મિશ્રા બેજુ બાવરાની પુણ્ય સ્મૃતિમાં સમારોહ યોજાયો. શ્યામલ પંડ્યા રાગ બિહાગ દ્વારા, અર્પિત માંડવિયા અને દીપલ મહેતા સારંગી અને વાંસળીની જુગલબંધી દ્વારા અને વિપુલ ત્રિવેદી રાગ જોગ અને કિરવાણી દ્વારા મનમોહક રજૂઆત કરી. ચિંતન લાઠીગ્રાએ પખાવજ પર, પરાગ જોશી તબલા પર અને જય ભટ્ટે ગાયન સંગત દ્વારા મન મોહી લીધા. રાજુ ભટ્ટ અને દિવ્ય રૂપારેલના સંચાલનથી કાર્યક્રમ યાદગાર બન્યો. વિસાવદરમાં 51 કરોડ 72 લાખની હોસ્પિટલ માટે ટેન્ડર. વિસાવદરમાં ₹51 કરોડ 72 લાખના ખર્ચે 100 બેડની આધુનિક હોસ્પિટલ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિર્માણ કાર્ય શરૂ થવાની આશા છે. સોમનાથમાં પ્લાસ્ટિકને બદલે ટીનના ડબ્બામાં મહાપ્રસાદ. શ્રાવણ મહિનામાં સોમનાથ મંદિરમાં મહાપ્રસાદ હવે પ્લાસ્ટિકને બદલે NIDની મદદથી તૈયાર કરાયેલા સુરક્ષિત અને આકર્ષક ટીનના ડબ્બામાં અપાશે. મંદિર ટ્રસ્ટે પ્રસાદ વિતરણમાં આ ઐતિહાસિક પરિવર્તનનો નિર્ણય લીધો છે. સંજય કોરડિયાના અક્ષર અનીરાના શુભારંભે. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ અક્ષર અનીરા સિલ્વર જ્વેલરી શોરૂમના શુભારંભ પ્રસંગે હાજરી આપી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી છે. જાવિયા સ્કૂલિંગ સિસ્ટમમાં સંજય કોરડિયાનું પ્રેરણાદાયી સત્ર. જાવિયા સ્કૂલિંગ સિસ્ટમમાં ધારાસભ્ય સંજય કોરડિયાના મુખ્ય અતિથિ પદે સત્ર યોજ્યું છે. તેમણે વિદ્યાર્થીઓ સાથે જીવનના અનુભવો શેર કરી મોટા સ્વપ્નો જોવા, આત્મવિશ્વાસ રાખવા અને પડકારોને હિંમતથી સ્વીકારવા પ્રેરિત કર્યા છે. શાળા પરિવારે તેમનો આભાર વ્યક્ત કર્યો છે. દિલ્હીને સસ્તી ડુંગળી પહોંચાડવા સ્પેશિયલ ટ્રેન. ડુંગળીના ભાવ 1 મહિનામાં 20% વધીને ₹50 થી 65 પ્રતિ કિલો થયા છે. દિલ્હીમાં ભાવ નિયંત્રણ માટે નાસિકથી ડુંગળી સ્પેશિયલ ટ્રેન દોડાવશે. મહારાષ્ટ્રમાં ઉત્પાદન ઘટ્યું છે અને નાફેડ સહિતની સંસ્થાઓ પાસે 1.2 લાખ ટન સ્ટોક છે. ઇથેનોલમાં નફા નુકસાનનો ખેલ, શુગર મિલોને બમ્પર કમાણી. E20 યોજનાને લઈ ચર્ચા વચ્ચે શુગર મિલનો નફો 140% સુધી વધ્યો છે. કેટલીક મિલો નુકસાનમાંથી બહાર આવી નફો કરવા લાગી છે. ખાંડ ઉપરાંત મકાઈ અને ચોખાના ભાવ પણ વધ્યા છે. સવાલ છે, આ આખી રમતમાં વધુ પૈસા કોણ છાપી રહ્યું છે? ગુજરાતની શાળાઓનું ઓનલાઈન રિપોર્ટ કાર્ડ તૈયાર થશે. શિક્ષણ વિભાગ ઓક્ટોબરના બીજા અઠવાડિયા સુધીમાં ગુજરાતથી 54,000થી વધુ શાળાના ઓનલાઈન રિપોર્ટ કાર્ડ જાહેર કરશે. વાલીઓ એક ક્લિકથી શાળાના શિક્ષણ સ્તર, સુવિધાઓ અને પ્રવૃત્તિઓની સરખામણી કરી શકશે. પાકિસ્તાનમાં ઉર્જા સંકટ, 12 કલાકના પાવર કટ. ઈંધણની અછત અને વીજ કાપથી ઇસ્લામાબાદ, રાવલપિંડી, કરાચીમાં 12 કલાક વીજ કાપથી પાણીના પમ્પિંગ સ્ટેશનનો બંધ થતા પાણીની તંગી અને વેપાર ધંધાને નુકસાન થઈ રહ્યું છે. ગુજરાતમાં વરસાદી અંતર, ખેતી પર સંકટ. ગુજરાતમાં એકાદ પખવાડિયાથી નોંધપાત્ર વરસાદ નથી. અત્યાર સુધી સિઝનનો વરસાદ 680 મિલીમીટર થયો છે, જે લાંબા ગાળાની સરેરાશના 75% જેટલો છે. વહેલો વરસાદ ન આવે તો કૃષિ ક્ષેત્રે સંકટ વધવાની ભીતિ છે. આસામમાં વિશ્વનું પ્રથમ લખમી જાતિનું IVF વાછરડું. આસામમાં સ્વદેશી લખની જાતિના વિશ્વના પ્રથમ IVF વાછરડાનો જન્મ થયો છે. ગુવાહાટીના ખાનપરામાં
આસામમાં વેટનરી એન્ડ ફિશરીઝ યુનિવર્સિટીની IVF લેબમાં આ સફળતા મળી છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વ શર્માએ તેને ઐતિહાસિક સિદ્ધિ ગણાવી અભિનંદન આપ્યા છે. ચેતર વસાવાની મુશ્કેલી વધી, જામીન અરજી ફગાવાઈ. ધારાસભ્ય ચેતર વસાવાની વનકર્મી પર હુમલાના કેસમાં જામીન અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી છે. કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને હાલ રાહત આપી શકાય નથી તેવી ટિપ્પણી સાથે અરજી નામંજૂર કરાઈ છે. ગુજરાતમાં લાયસન્સ રિન્યુ માટે ફરી ડ્રાઇવિંગ ટેસ્ટ. 2010 પહેલાના ડ્રાઇવિંગ લાયસન્સ એક્સપાયર થઈ ગયા હોય તો હવે અરજદારોને ફરીથી ડ્રાઇવિંગ ટેસ્ટ આપવો પડશે. RTOમાં બેકલોગની કામગીરી છેલ્લા 15 દિવસથી બંધ હોવાથી આ નિર્ણય લેવાયો છે. સમગ્ર રાજ્યમાં અંદાજે 65,000 અરજીઓ અટવાઈ પડી છે, જેના કારણે લાયસન્સ રિન્યુ કરાવવા અરજદારો પરેશાન બન્યા છે. સિટી કવરેજના ડેઇલી અપડેટ્સ માટે અમારી ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ. ધન્યવાદ.